સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા આજના નવા બ્લોગની અંદર. તો સૌથી પહેલાં જય માતાજી. તો આપ સબ अच्छे होंगे तो मैं भी कंप्लेंट से गाइस. તો સ્વાગત છે તમારા આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ આજે આપણે આવ્યા છે બીજી આપણે માળાહારાની વાડીએ. તો આપણો માળાહારાની બધા ગયા છે આપણે કપાસ સોંપવા, કારણ કે આપણું એમનું છે, આ ખેતર છે એમનું, અને આ એક કપાસ છે, તમે ચેક કરી શકો છો. અને ગાઈસ આ લોકેશન કઈનું છે કોમેન્ટ કરો. અહીંયા આપણે આ છે ને, તમે જોઈ લો તો કોમેન્ટ કરી નાખજો. અહીંયા છે રેલવે ફાટક. તો થોડીક વાર રેલવે આવે છે ગાઈસ. તો ગાડી તો ચાલુ રાખી રાત આખો દિવસ. રેલવે ટ્રેન, રેલવે એટલે ટ્રેન ગાઈસ. આપણે શુદ્ધ ભાષામાં કહીએ તો ટ્રેન. અને ગાઈસ આ છે એમનું તાબુ. અને આપણે અહીંયા સાંજે આપણે સુરવા હતા, આપણા ખાટલા ચેક કરી શકો છો. તો ગાઈસ આવું કંઈક છે એનો ધાબો. અને તમને આ વાડી તમને કેવી લાગી? તો આવું કંઈક ધાબુ છે. અને ગાઈસ તો આવું કંઈક છે અહીંયા નજારો નિગાળાની અંદર. તો ગાઈસ તમને પહેલાંથી તમને આ ગામનું નામ ખબર હોય તો કોમેન્ટ કરો. અને અહીંયા ગાઈસ રેલવે ફાટક છે, આપણે નિંગાળા છે ને, ઠીક આપણે અહીંયા વચ્ચે. અને અહીંયા છે આપણે મેન હાઈવે, એ જાય છે સીધા લાઠીદરની અંદર ગાઈસ. લાઠીદર પછી પાટી એમ બધું આવે છે ગાઈસ. એટલે મેન હાઈવે અહીંયા જ છે. તો મળીએ છે હવે ટ્રેનની આપણે વાટ જોવી. તમને હું ટ્રેન બતાવું, ત્યાં સુધી બ્લોગની અંદર ખાસ બન્યા રહેજો ગાઈસ. હમણાં થોડીક વાર ટ્રેન આવશે. તો અહીંયા આપણે કંઈક ફાટક છે, રેલવે ફાટક ગાઈસ. અને અહીંયા જાય છે બસ, તમને બતાવી રહ્યો છું. આ બસ જાય છે. અહીંયા તો મેન હાઈવે છે એટલે સારું છે ગાઈસ. અને અહીંયા છે આપણે પેટ્રોલ પંપ. આ તમને દેખાઈએ બસ નીકળી અહીંયાથી. અહીંયા છે આપણે પેટ્રોલ પંપ. તો ગાઈસ મસ્ત અહીંયા છે નજારો, સારામાં સારો. તો તમે ચેક કરી શકો છો. અને અહીંયા છે આપણે કપાસ સોંપવાનું ચાલે. અહીંયા છે, અહીંયા આપણા ખેતર છે ને અહીંયા. તો આવું કંઈક છે ગાઈસ નિગાળાની અંદર. આપણી બાજુ તો કપા ઉગી ગયો છે, અને મોટા ભાગે આ બાજુ પાણી નહીં એટલે કપાસ નહીં ઉગ્યો. કારણ કે ઉગ્યો છે પણ બહુ બધું નહીં ઉગાડ્યું ગાઈસ. તમે ચેક કરી શકો. કપાસ અહીંયા પણ ઉગેલો છે, પણ પાણી હમણાં આપેલું છે એટલે થોડુંક કપાસ નાનો છે આપણી કરતાં. આપણા ખેતરમાં છે એવો કપાસ નહીં અહીંયા, તમે ચેક કરી શકો છો. અને ગાઈસ તો અહીંયા છે આપણે, અહીંયા પકડ ત્યાં તમને બતાવું. અહીંયાથી ચડવાનું. આવું કંઈક છે અહીંયા નજારો. તો ગાઈસ અહીંયા ચાલે છે આપણું ટ્રેક્ટર. આપણું નહીં ગાઈસ, સોરી, ટ્રેક્ટરમાં આપણે ખેતરમાં ટ્રેક્ટર ચાલે છે. તો ગાઈસ માફ કરજો, આપણું ટ્રેક્ટર નહીં, ખોટ ના સમજતા ગાઈસ. તો આવું કંઈક છે નજારો. તો આજનો બ્લોગ કંઈક આવો છે. અને ચેલેન્જનો થયો છે આપણે 9મો દિવસ 8મો દિવસ બ્લોગ તો બનાવ્યો છે. આવશે હમણાં થોડીક વાર 8 વાગે યુટ્યુબ ચેનલમાં આપણી. તો ગાઈસ તમે જલ્દી આપણો બ્લોગ જોતા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. તો તમને વાડી હું બતાવું. આવ્યો કંઈક છે અહીંયા વાડી. એ બાજુ પણ એવી છે ગાઈસ. અહીંયા છે એ વાડી. તો અહીંયા આપણે હું બતાડા ત્યાં ઢાળ પર. તો ગાઈસ બીજું શું બતાવું, બસ આપણે છે એવું જ છે અહીંયા વાડી પણ. આ વાડી પણ એવું જ છે, મતલબ મેં કપાસ અહીંયા નાનો છે, ચેક કરી શકો છો તમે. તો ગાઈસ ટ્રેનની વાત જોયું છે, પણ ટ્રેન હજુ રેલવે ફાટક હજુ પાટા નહીં પડ્યા એટલે તમને બતાવી રહ્યો છું. તો હું કેમેરામાં કેટ થાય તો ખરું છે ગાઈસ. તો ગાઈસ થોડુંક બસ વાર લાગશે. તો આ તમને દેખાઈ રહ્યા છે ને, એ હજુ પડ્યા નહીં એટલે ટ્રેનનું કંઈ નક્કી નહીં કેટલા વાગે આવે એ. કારણ કે હમણાં જ એક સાથે 2 ટ્રેન આવી હતી, પણ હું થોડુંક કામમાં હતો એટલે પછી બ્લોગ નહીં બનાવ્યો. પણ હવે જોયું છે વાત આવે છે તો ખરું.
આવી જાય તો સારું છે, તમને પણ હું બતાવું. અહીંયા તો આખો દિવસ ટ્રેન ચાલુ જ ને ચાલુ જ રહેશે ગાઈસ, 24/24. તમે જોઈ શકો છો અહીંયા. તો ચાલો હું તમને ટ્રેન આવે તો મળું. ત્યાં સુધી બ્લોગને નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો તો થોડીક વાર મળીએ ગાઈસ. તો ગાઈસ હવે આવી ગયા છે આપણે નીચે. તમે ચેક કરી શકો છો, અહીંયા છે લાડી પણ. લાડી વાળું મકાન છે ગાઈસ, તમે બતાવો આખું મકાન. અહીંયા છે આપણું ખેતર એમનું. આવું કંઈક છે ગાઈસ આપણા હાડાની વાડી. તો આવું કંઈક છે વાડી, કમ્પ્લેક્સ મસ્ત. અને અહીંયા છે તાતર, આ દેખાય છે એ તાતર છે ગાઈસ. અને અહીંયા છે ચાર્જિંગ બોર્ડ. રસોડું ચાલો બતાવો. રસોડામાં હમણાં ચાલુ છે આપણે ચૂલો, તો ચાલો બતાવો રસોડું. તો ગાઈસ આ છે આપણું રસોડું, ચેક કરી શકો છો. રસોડાની અંદર ટાઈલ્સ છે ગાઈસ, તમને બતાવી દઉં છું. અને આ છે આપણે ના સામે કોણ વિસ્તાર. હમણાં ચાલુ છે ધુમાડો બહુ ગાઈસ, ધુમાડો બહુ લાગે છે. તો નાસ્તામાં છે આપણે, તમને નાસ્તામાં બતાવું. ચાલો પૌવા ગાઈસ, દેશી પૌવા. તો ચાલો પછી નાસ્તો તો લઈએ, પછી થોડીક વાર હું ટ્રેન બતાવું ગાઈસ. તો આવું કંઈક છે વાડી. ટાઈલ્સ તમે જોઈ શકો છો, બધે ટાઈલ્સ છે ગાઈસ. પીપળાની અંદર બી બધે જ. તો ચાલો હવે મળીએ સીધા ટ્રેન આવે ત્યાં. ટ્રેન આવવાની વાત જોઈએ, પછી હું બતાવું ટ્રેન. તો ફાઇનલી ગાઈસ આપણે રાહ જોતા ટ્રેનની, તો આવી ગઈ છે આપણે ટ્રેન. તમે જોઈ શકો છો આપણે ટ્રેન કેટલી લાંબી છે તમને બતાવું. તો ગાઈસ આ છે ટ્રેન, અને બીજી આવે છે આ બાજુથી. આ જો જોવો તો કેટલી લાંબી છે ટ્રેન. ગાઈસ બહુ લાંબી છે ટ્રેન. તો આવું કંઈક છે આપણે નિગાહની અંદર, ચેક કરી શકો છો. તો ગાઈસ ટ્રેન તો આવી ગયેલી છે. તો ગાઈસ આવા નવા બ્લોગ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. તો ચાલો એક આપણે સામે ટ્રેન આવે છે તેની વાત જોઈએ. ટ્રેન તો નીકળી ચૂકી છે, તમે જોઈ શકો છો. અહીંયા ટ્રેન આવે છે, આમને સામને હોંगे गाइस ट्रेन. અહીંયા છે એક ટ્રેન. आमने सामने गाइस. તો ગાइस ટ્રેન તો આવી ચૂકી છે, ચેક કરી શકો છો. હોર્ન ગાઈસ તમે સાંભળી શકો છો અવાજ એમનો. ચાલો હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવું. ટ્રેન આવી રહી છે. તો આવું કંઈક છે ગાઈસ, અવાજ સાંભળી શકો છો.
તો ગાઈસ અહીંયા પૂરું થાય છે આપણી ટ્રેન અહીંયાથી. તો ગાઈસ આવનો બ્લોગ જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે અહીંયા સુધી છે આપણો બ્લોગ. તો હવે કરીએ છીએ આપણે બ્લોગને સમાપ્ત. તો શું આપણે 30 દિવસની અંદર યુટ્યુબ ચેનલ માટે થશે કે નહીં કોમેન્ટમાં ખાસ જણાવજો ગાઈસ. તો મળીએ છે આવા કંઈક નવું લઈને આવશું. બાય બાય, જય માતાજી. તો ટ્રેન જોવો છો ટ્રેનની સ્પીડ વધી ગઈ છે. શું ગાઈસ આપણે 30 દિવસની અંદર યુટ્યુબ ચેનલ માટે થશે કે નહીં કોમેન્ટમાં ખાસ જણાવજો. તો મળીએ છે આવા નવો બ્લોગ લઈને આવશું. જય માતાજી. મળીએ છે હવે કંઈક નવું લઈને આવશું. તો ચાલો હવે કાલે મળીએ ગાઈસ.